નથી ભૂલ મારી કશામાં, મારી માં જ મારી દશામાં, મારી માં જ મારી દશામાં. ઘણા દિવસ થઈ ગયા ગામ બાજુ આંટો મારવા નથી ગયો. લાય આજે રજા છે તો જવા દે. સાંભળને માડી, 10 રૂપિયા હોય તો આપને, ગામ બાજુ આંટો મારવા જવું છે. માફ કરજે દીકરા, પાકીટમાં 1 રૂપિયોય નથી. પણ હા, 1-2 દિવસ રાહ જો. 1-2 જગ્યાએ મેં કચરા પોતાનું કામ કર્યું છે, ત્યાંથી 200-300 રૂપિયા આવવાના છે. એમાંથી તારે જેટલા જોઈએ એ હું તને આપીશ. માડી, મને તો એ જ વાત નથી સમજાતી કે આપણી પરિસ્થિતિ આટલી ખરાબ છે તોય તું મને કામે કેમ નથી જવા દેતી? નહીં દીકરા, જ્યાં સુધી તારું ભણવાનું પૂરું ના થાય ત્યાં સુધી તારે કંઈ જ કામ કરવાનું નથી. અને આમ પણ કાલે તારું છેલ્લું જ પેપર છે ને, પછી કરજે તારે જે કામ કરવું હોય એ. ચલ, અત્યારે ક્યાંય આંટો મારવા જવાનું નથી. ચોપડી લઈને વાંચવા બેસ. હારું, યાદ કરી કરીને કેટલી વાર કરવાનું? મને બધું જ યાદ છે, પણ આ મારી ડોહીને કોણ સમજાવે? હે માડી, સાંભળને, આજે લોકો કેમ દશામાની મૂર્તિ લઈને આઈ જાય કરે છે? એટલા માટે કે આજથી દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. લોકો 10 દિવસ દશામાની મૂર્તિ લાવીને એમની પૂજા કરે, આરતી કરે, એમની પ્રસાદી કરે ને આવી રીતે 10 દિવસ દશામાની સેવા કરીને એમના ઉપવાસ કરે ને જે સાચા મનથી 10 દિવસ દશામાના વ્રત કરે એનામાં બધા જ દુખડા દૂર કરે ને જે સાચા મનથી 10 દિવસ દશામાના વ્રત કરે એનામાં બધા જ દુખડા દૂર કરે. શું વાત કરે છે માં? તો તું પણ દશામાના વ્રત કરતી હોય તો? આપણા માથે તો દુઃખના પહાડ તૂટી પડ્યા છે. મારી ઘણી ઈચ્છા થાય છે દીકરા દશામાના વ્રત કરવાની, પણ આપણી એટલી તાકાત નથી કે આપણે એમની સેવા કરી શકીએ. એમની મૂર્તિ લાવવી પડે, કંકુ ચોખલીએ દીવડે એમને વધાવવા પડે. હવે આપણે ખુદને જ ખાવાના ફાફા છે તો 24 કલાક એમનો દીવડો આપણે કેવી રીતે અખંડ રાખી શકીએ? ઓહ, એટલે આ વાત છે એમ. માએ કીધું એ પ્રમાણે દશામાની મૂર્તિ લાવવી પડે. મૂર્તિ લાવીએ એટલે એના પૈસા આપવા પડે, અને એ તો અમારા જોડે છે જ નહીં, એટલે વાત અહીંયા જ પતી જાય. આગળનું કંઈ વિચારવાનું રહે જ નહીં. જોકે મૂર્તિ વગર દશામાની પૂજા અને સેવા કરવી હોય તો કેવી રીતે કરાય? અરે વાહ, મળી ગયા મને દશામાં. આજથી મારી માં જ મારી દશામાં, આજથી મારી માં જ મારી દશામાં. 1 મિનિટ, મેં સવારનું કંઈ ખાધું તો નથી ને? ના, સવારનો તો મેં ચાય નથી પીધો. હે માં દશામાં, આપણને ભક્તિનો ભય નથી આવડતો, પણ આજથી સાચા મન અને તનથી તારા વ્રત કરવા છે. મને માર્ગ તું બતાવજે.
હો ભલે પૈસા મારી જોડે નથી મૂર્તિ લાવવાના, તોય આજે માડી મારે માના વરત રહેવાના. હો લોકો પૂજા કરશે આજે મૂર્તિની, માડી મૂરત બનજે તું. તારી મૂરત માં દશામાની, માં સુરત માનીશ હું. હો ખાલી 10 દાડા નહીં પણ જિંદગી આખી તારી સેવા કરીશ હું. હો મીનાવાડા વાળી દશા માડી, હવે દયા કરજે તું. સાચા મન તનથી આજથી તારા વરત લવ છું. વાહ મારા દીકરા વાહ. મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું કે આજકાલના ભણેલા ગણેલા દીકરાઓમાં પણ ભક્તિભાવ હોય છે. ખરેખર આજે જેવી રીતે તે દશામાના વ્રત ચાલુ કર્યા છે એ જોઈને હું તને ગેરંટી આપું છું કે હવે આપણી દશા બદલવામાં દશામાં જરાય વાર નહીં કરે. જુગ જુગ જીઓ મારા લાલ, જુગ જુગ જીઓ. બોલો રાજભાઈ, આજે કોને કિડનેપ કરવાનો છે? આપણી આખી ટીમ રેડી જ છે. જો સાંભળ, આ એક બીકે નામનો બિલ્ડર છે જે ઘરે બેઠા જ એનો કરોડોનો બિઝનેસ ચલાવે છે. આનું મેં બધું જ તારણ કાઢી લીધું છે. આની એક લોતી બેન છે જે આજે પેપર દેવા જવાની છે, તો એને રસ્તામાંથી જ ઉઠાવી લેવાની છે, બરોબર? ઓકે ભાઈ, હવે આ કામ આ રોકી ઉપર છોડી દો. ચલો એ. ભાઈ, આજે મારું છેલ્લું પેપર છે, આશીર્વાદ આપો. જીવનમાં ખૂબ આગળ વધો મારી લાડકી બહેના. માડી, આજ આ તારા દીકરાનું છેલ્લું પેપર છે. એવા આશીર્વાદ આપ કે આ તારો દીકરો ભણવાનું પૂરું કરીને ફટાફટ પૈસા કમાવાનું ચાલુ કરી દે. આ તારી માના આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે, પણ હવેથી એવું સમજી લે કે માં દશામાના આશીર્વાદ પણ તારી સાથે જ છે. બિંદાસ જા દીકરા, હવે તું ક્યાંય એટલે ક્યાંય પાછો નહીં પડે. ભાઈ, બીકેને ફોન કરીને કહી દો કે તમારી બેન થઈ ગઈ કિડનેપ. નહીં નહીં, કોણ છો તમે લોકો? આ શું કરી રહ્યા છો? છોડી દો મને. અરે રે, આ લોકો કોણ હતા ને કેમ આ બિચારીને આવી રીતે ઉઠાઈને લઈ ગયા? આને કિડનેપ તો નથી કરી લીધી ને? આ છોકરીને તો મેં જોયેલી છે. આ તો મારી જ કોલેજમાં ભણે છે. આ આપણી જ કોલેજની છે, તો મારે આની મદદ કરવી જ જોઈએ.
પણ હારું આજે છેલ્લું પેપર છે ને જો આ ના અપાયું તો અત્યાર સુધીની બધી જ મહેનત ઉપર પાણી ફરી જશે. તેલ લેવા ગયું, જો કેરિયર બનવું જ હશે તો બની જશે, બાકી મારું કેરિયર બનાવવા માટે હું બીજા કોઈનું કેરિયર ખરાબ તો નહીં જ થવા દઉં. નહીં રાજભાઈ, મહેરબાની કરીને પ્લીઝ આવું ના કરતા. એ બીકે હવે કઈ જ લપન છપન નહીં. જો અડધો કલાકની અંદર મેં તને જે લોકેશન નાખ્યું ત્યાં 10 લાખ રૂપિયા લઈને ના આવ્યો તો કલાકની અંદર તારી બેનની લાશ તારા ઘરે આવશે. ગુડ બાય. નહીં, હવે મારે વધારે મોડું ના કરવું જોઈએ. લાય ફટાફટ પૈસા લઈને પહોંચવા દે. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો તોડી નાખ. એ ક્યાં લઈ જાય છે પેલી છોકરીને? બહાર કાઢે ને. બાર ઘાટ જાવ તો એ જઈને હટાવો તો પેલાના રસ્તામાંથી. આ શું, નિધિ તો અહીંયા ઊભી છે, તો આ શેનું લોકેશન હશે? ચૂપચાપ જતા રહો અહીંયાથી, તો માર ખાઈને એને મળી જશો. નામ છે મારું રોકી, અને આ રોકી સાથે દુશ્મની એટલે એના ભાઈ સાથે દુશ્મની, અને મારા ભાઈ સાથે દુશ્મની એટલે તબાઈ હારે દુશ્મની. હવે તું ખાલી તારી જિંદગીના દિવસો ગણ. ચલો એ નિધિ, શું છે આ બધું? રાજ નામના ગુંડાનો મારા પર ફોન આવ્યો હતો અને મને કહેતો હતો કે તારી બેનને જીવતી જોવા માંગતો હોય તો 10 લાખ રૂપિયા આપ અને તારી બેનને લઈ જા. તો તું અહીંયા કઈ રીતે? એ આમની વજેથી ભાઈ, હું તો કિડનેપ થઈ જ ગઈ હતી, પણ આમને વચ્ચે પડીને મને બચાવી લીધી. તમારો દિલથી આભાર. અરે કંઈ વાંધો નહીં, તમે આપણી જ કોલેજના છો ને, તો આટલી તો આપણી ફરજ બને જ ને. ચલો ત્યારે મળીએ. 1 મિનિટ ઊભો રે યાર. જો કે આજ તે મારી લાજ રાખી છે એનું ઋણ હું ક્યારેય ના ચૂકવી શકું, પણ હું દિલથી તને કંઈક આપવા માંગુ છું. 1 મિનિટ. આ લે, આ પૂરા 1 લાખ રૂપિયાનું બંડલ છે. જા મોજ કર. અરે નાના વડીલ, આટલા બધા તો રૂપિયા કંઈ લેવાતા હશે? જો સાંભળ, આજે તે મારી બેનની મદદ ના કરી હોત ને તો આ 10 લાખ રૂપિયા મારે એ ડોનને આપવા જ પડે. એટલે આ લાખ રૂપિયા તને હું દિલથી આપું છું. લઈ લો, ભાઈનું દિલ ના તોડતા. થેન્ક યુ. ચાલ નિધિ. મારે આજ આ તારા દીકરાનું છેલ્લું પેપર છે, એવા આશીર્વાદ આપ
કે આ તારો દીકરો ભણવાનું પૂરું કરીને ફટાફટ પૈસા કમાવાનું ચાલુ કરી દે. આ તારી માના આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે, પણ હવેથી એવું સમજી લે કે માં દશામાના આશીર્વાદ પણ તારી સાથે જ છે. બિંદાસ જા દીકરા, હવે તું ક્યાંય એટલે ક્યાંય પાછો નહીં પડે. વાહ રે મારી દેવી દશામાં વાહ. હજુ તો મેં કામ કરવાનું ચાલુ પણ નથી કર્યું ને ડાયરેક્ટ મારા હાથમાં લાખ રૂપિયાનું બંડલ આવી ગયું. આટલા રૂપિયા એક સાથે જોઈને મારી માને હરખનો પાર નહીં રહે. અત્યાર સુધી તો પેપર આપવાનો સમય પણ પૂરો થઈ ગયો હશે. હવે તેલ લેવા ગયું પેપર. લાય ઘરે જઈને પેલા મારી માને ખુશ કરવા દે. અરે આઈ ગયો દીકરા. સૌથી પહેલા મને એમ કે આજનું તારું પેપર કેવું ગયું? અરે માડી, તું પેપરની વાત છોડ ને, આજે આ તારા દીકરા સાથે શું થયું એ સાંભળ. હો આજે પહેલી વાર ઘરમાં મારા આનંદ છલકાયો. દેવી દશામાં તારા વ્રત કરીને હું તો ઘણું હરકાયો. હું ન તો જાણતો ભક્તિ ભાવમાં માતે સમજાયો. હો તારા માર્ગ પર ચાલીને આજે સમય બદલાયો. હો બસ દયા તારી આવીને આવી રાખજે હંમેશા. હો જેવી આવડે એવી માડી તારી ભક્તિ કરીશ હું. જો ભૂલ કોઈ થાય મારાથી માફ મને કરજે તું. દીકરા, આ શું ગાળપણ કરી રહ્યો છે? આ બધી પ્રસાદી તો દશામાને ધરાવવાની હોય અને તું મને ખવડાવી રહ્યો છે. મૂર્તિને કોઈ દાડો ભૂખ ના લાગે, ના એ કોઈ દાડો જમવાનું માંગે. સાંભળમાં, લોકો જે આ મૂર્તિ આગળ પ્રસાદી મૂકે છે, છેવટે એનું શું થાય છે? બગડી જ જાય છે ને. હવે પ્રસાદી બગડે એના કરતાં કોઈના પેટમાં જાય એ કેટલું સારું. અને હમણાં તું શું બોલી કે આ પ્રસાદી દશામાને ધરાવવાની છે? તો દશામાં તો કંઈ સાક્ષાત પ્રસાદી ખાવા આવવાના છે નહીં. એ કોકના ને કોકના રૂપમાં આવે. એટલે હું તો મારી માને જ મારી દશામાં માનું છું, તો પછી તને જ ખવડાવું ને. ખરેખર આજે મારો દીકરો જે કરી રહ્યો છે અને એના મોઢે જે શબ્દ નીકળી રહ્યા છે એ જોઈને તો એવું લાગી રહ્યું છે કે માં દશામાની દયા મારા દીકરા ઉપર થઈ ગઈ. હે માં દશામાં, જો ખરેખર તમારી દયા અમારા ઉપર થઈ હોય તો તમારી આવીને આવી દયા હંમેશા અમારી ઉપર રાખજો માં. જય દશામાં. જે નડે આ રાજને એ મળે સીધો યમરાજને. રોકી, આ છોકરાનું તારણ કાઢ. ક્યાં રહે છે, કોણ છે અને આનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? જ્યાં સુધી હું આના છોતરા નહીં કાઢું ત્યાં સુધી મને ચેન નહીં પડે. ચિંતા ના કરો ભાઈ, આવતીકાલે આ બધી વાતની ખબર પડી જશે. મેં ભણવામાં આખું વરસ દિલથી મહેનત કરી અને છેલ્લે ખાલી એક પેપર બાકી રહી ગયું, એમાં હું નપાસ થઈ ગઈ. મારા ભાઈએ મારા ભણવા પાછળ કેટલો બધો ખર્ચો કર્યો હતો. જો આ વાત અમારા સગાવાલા આડોશ પાડોશવાળાને ખબર પડશે તો એ લોકો તો ના હોય એવી વાતો કરશે
કે આના ભાઈએ આટલો બધો ખર્ચો કર્યો તોય નપાસ થઈ અને ના હોય એવી વાતો કરીને ખોટા વિચારો કરશે. વાહ અરે તમારું શિક્ષણ વાહ. મને નપાસ કરતાં પહેલાં તમને એટલોય વિચાર ના આવ્યો કે આ છોકરો ભણવામાં બધી જ રીતે કમ્પ્લીટ હતો. મને ખબર છે ત્યાં સુધી ક્યારેય એવું નહીં બન્યું હોય કે મેં કોઈ લેક્ચર અટેન્ડ ના કર્યું હોય, સાહેબે મને સવાલ પૂછ્યો હોય અને મેં એનો જવાબ ના આપ્યો હોય. અરે મેં તો ક્યારે કોઈ દિવસ પેપર પણ ખાલી નથી મૂક્યું, પૂરેપૂરું ભર્યું છે. બસ ખાલી છેલ્લે એક પેપર ના આપી શક્યો, એમાં ડાયરેક્ટ મને નપાસ કરી દીધો. એનું કંઈ કારણ પણ ના પૂછ્યું. નહીં, આ બધું મારાથી સહન નહીં થાય. લોકોના મેણા ટોણા મારાથી નહીં સંભળાય. આના કરતાં તો મેં જે વિચાર્યું એ જ કરવા દે. અરે આમ રડતી રડતી ક્યાં જાય છે? જો કે આ છોકરી પણ ભણવામાં હોશિયાર જ છે. મેં આને ક્યારેય ગેરહાજર નથી જોઈ. લાગે છે મારા જેમ આજે આ પણ નપાસ થઈ હશે અને એના માટે જ આ રડતી હશે. પણ આ રડતી રડતી ગુસ્સામાં આવીને ક્યાં જાય છે? લાય તો જવા દે તો આની પાછળ પાછળ. ગુસ્સામાં ને ગુસ્સામાં ક્યાંક આ ખોટું પગલું ના ભરી લે. આ તો છોકરી જાત કહેવાય બાપા, આમનો કોઈ ભરોસો ના કરાય. અબે ઓય આ તું શું કરવા જઈ રહી છે? દિમાગ બીમાગ છટકી ગયું છે કે શું? મને મરી જવા દો. ભણવામાં આટલી બધી મહેનત કરવા છતાંય હું નપાસ થઈ ગઈ. આ વાત સાંભળીને લોકો કેવી કેવી વાતો કરશે ને હું મારા ભાઈને શું મોઢું બતાવીશ. મને મરી જવા દો. અરે અરે પણ એક મિનિટ જપતો ખા. જો સાંભળ, જેમ તું નપાસ થઈ એમાં જ હું પણ નપાસ થયો છું. પણ વાંક આમાં આપણો નહીં, આપણા સમયનો હતો. અને બીજું શું કીધું તે? લોકો શું વાત કરશે, હું મારા ભાઈને શું મોઢું બતાવીશ? તો તેલ લેવા ગયા એવા લોકોની વધારે નજર એના ઉપર જ હોય છે જે આગળ વધતા હોય છે. ખુદને તો ક્યારે કંઈ કરવાનું ના હોય, પણ વધારે તો એ લોકોના વિચાર એ જ હોય છે કે ક્યારે આને બદનામ કરીને આને નીચે પાડીએ. તો એવા લોકોનું આપણે શા માટે વિચારવાનું? અને તને તારા ભાઈની બીક લાગે છે ને, તો ચલ મારી સાથે, એ બીક પણ તારી દૂર કરી દઉં. અરે શું વાત છે, તમે બંને સાથે? અરે નિધિ, કેમ તું ઉદાસ લાગે છે? કંઈ થયું કે શું? હા, ગઈકાલે જે થયું એની તો તમને ખબર જ છે ને. અને એના કારણે અમે બંને અમારું છેલ્લું પેપર ના આપી શક્યા, તો નપાસ થઈ ગયા. અને એની ચિંતા તમારી બેનના મનમાં ઘૂસી ગઈ છે કે લોકો હવે મારી શું વાત કરશે, હું મારા ભાઈને શું મોઢું બતાવીશ. અરે ગાંડી, આટલી વાતમાં તું આટલી બધી ચિંતામાં આવી ગઈ? લોકોની ચિંતા તું છોડી દે. મને ખબર જ હતી કે તમારી કોલેજ સ્ટ્રિક્ટ છે એટલે તું નપાસ જ થઈશ. મને બધી જ ખબર છે કે મારી બેન ભણવા સિવાય બીજા કોઈમાં ધ્યાન નથી આપતી. એટલે તું બધી જ ચિંતા છોડી દે. કે લોકો તને કંઈ કહી જાય એ પહેલા જ મેં બધા લોકોને કહી દીધું છે કે ગઈકાલે આપણી સાથે શું બનાવ બન્યો હતો, અને એના કારણે મારી બેન ફેલ પણ થઈ શકે છે. લે જોઈ લીધું? હવે ખાલી એટલું વિચાર, જો હું સમયસર તારા જોડે ના આવ્યો હોત તો કેટલો મોટો અનર્થ થઈ જાત. શું અનર્થ? પણ કેવો? અરે કંઈ નહીં વડીલ, એ તો આ તમારી બેન નપાસ થઈ તો ગુસ્સામાં આવીને ત્યાંના પ્રિન્સિપલ ઉપર કેસ કરવા જતી હતી. હવે આમાં બિચારા પ્રિન્સિપલનો થોડી વાંક કહેવાય. અને હવે તમે છોડો આ બધી વાત, અને તમે પણ આ બધી વાત ભૂલીને આગળનું કંઈક વિચારો અને જલસા કરો. ચાલો બાય. એક મિનિટ ઊભા રહો. ભાઈ, આમને જ્યારે પણ મને મળે છે ત્યારે કંઈક ને કંઈક મારી મદદ કરે જ છે. જો તમને કંઈ વાંધો ના હોય તો એક ફ્રેન્ડ તરીકે હું આમનો નંબર લઈ શકું? અરે મારી બહેના, એમાં મને શું વાંધો હોય, લઈ લે બિંદાસ. અરે પણ પેલા મારી વાત તો સાંભળી લો. તમને કોઈને કંઈ વાંધો હોય કે ના હોય, પણ મને વાંધો છે. શું? પણ શેનો? મારી જોડે ફોન જ નથી. પણ હા, મારા મમ્મી જોડે સાદો ફોન છે, એનો નંબર લઈ લો. જો કે વધારે હું મારા ઘરે જ હોઉં છું. હા, એક મિનિટ, બોલો.
ઓકે, હું કાલે તમને ફોન કરીશ. હા જરૂર, ચલો મળીએ. ભાઈ એનો બધો જ બાયોડેટા નીકળી ગયો છે અને અમુક જગ્યાના મેં વિડીયો અને ફોટા પણ લઈ લીધા છે. જો આ કોટેશ્વર ગામ છે, જે ગામમાં આ મા દીકરો ઝૂંપડું બાંધીને રહે છે. જો આ ફોટો મેં દૂરથી લીધો છે અને આ એની માં છે. અને આ એની માં રોજ આ રસ્તે થઈને કોટેશ્વર ગામમાં જે બ્રહ્માની માનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાય છે. બસ, તો હવે વધારે કંઈ વિચારવાનું થતું નથી. રસ્તો સાફ સાફ દેખાય છે. જે મંદિરે એની માં દર્શન કરવા આવે છે ત્યાંથી જ એને ઉઠાવી લઈએ એટલે વાત ખતમ. ખાલી એક વાર પેલો હરામખોર આ રાજના દાયરામાં આવી જાય પછી તો એ જીવતો પાછો નહીં જાય. બહાર આવી તો છું. લાય પ્રકાશને ફોન કરવા દે, કદાચ એ આવે તો બોલાવે ને આ બાજુ. દીકરા, ઘરનું ધ્યાન રાખજે હો. હું આવું મંદિરે જઈને. હા વાંધો નહીં માડી, જતાય હું ઘરે જ છું. હલો. હેલો માસી, હું નિધિ બોલું છું, તમારા દીકરાની ફ્રેન્ડ. તમારો દીકરો છે ઘરે? હા, એક મિનિટ. દીકરા, કોઈ છોકરીનો ફોન આવ્યો ને એવું કહે છે કે એ તારી ફ્રેન્ડ છે. કોણ છે? અરે શું વાત છે. હા લાય માડી, તારો ફોન મને આપતી જા અને જા મંદિરે આરામથી આવજે હો. દીકરા, સાચું સાચું કહેજે, કોણ છે આ? માડી, આ બહુ લાંબી કહાની છે, તને શાંતિથી કહીશ. અત્યારે તું જા મંદિરે જા. હા વાંધો નહીં, પણ રે હું આવું જ છું પાછી થોડી વારમાં. બોલો બોલો, કેમ છો? બસ એકદમ મજામાં. ગયા તમારા મમ્મી કે નહીં? હઉ ગયા. બોલો બોલો, શું વાત છે? આજે તો સવાર સવારમાં જ અમને યાદ કર્યા. હા, કેમ કે તમે માણસ જ એન્ટિક છો. ખરેખર 2 દિવસ તમારી સાથે વાતચીત થઈ તો બહુ મજા આવી ગઈ. જો હાલ તમે ફ્રી હોવ તો આવો ને મારા ઘર બાજુ. હું બાર અમારે ત્યાં અંબેમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી છું. અરે શું વાત છે, છોકરી તો બહુ જ ફાસ્ટ છે. ડાયરેક્ટ એના ઘર બાજુ મળવા બોલાવે છે. અરે ઓ, ક્યાં ખોવાઈ ગયા? બોલો ને, આવો છો કે હું જઉં પાછી મારા ઘર બાજુ? અરે ના ના, તમે ઘરે પાછા ના જતા, ખાલી થોડી વાર મારી રાહ જોવો, હું પહોંચ્યો ત્યાં. લ્યો હેડો પ્રકાશભાઈ, તમારા નવા ફ્રેન્ડને મળવા. અરે શું વાત છે, આટલી જલ્દી તમે આવી પણ ગયા? હા, આટલી જલ્દી તમે અમને યાદ કર્યા તો એટલી જલ્દી અમારે આવવું જ પડે ને. બોલો, આજે વળી શું કામ પડ્યું મારું? કેમ, કામ હોય તો જ તમને યાદ કરાય, એમને એમ ના કરાય. અને હા, ખાસ તો મારે તમને એ જ વાત કરવી હતી કે ગઈકાલે કેમ તમે ભાઈ સામે ખોટું બોલ્યા કે હું પ્રિન્સિપલ ઉપર કેસ કરવા જતી હતી. ખરેખર તમારી એ વાત સાંભળીને તો મને અંદરથી બહુ જ હસવું આવતું હતું. તમને અંદરથી હસવું આવતું હતું ને? જો હું સાચું બોલી ગયો હોત ને તો તમારા ભાઈ અંદરથી રડી જાત. કેમ કે 2 દિવસમાં મેં એ તો જોઈ લીધું કે તમારા ભાઈ તમને બહુ જ પ્રેમ કરે છે.
અને જો એમને આવી વાતની ખબર પડત કે મારી બેન આત્મહત્યા કરવા જતી હતી તો એમને બહુ મોટો આઘાત લાગી જાત. વાત તમારી સાચી. જો ગઈકાલે તમે મને ના બચાવી હોત ને તો ખબર નહીં આજ મારા ઘરની ને મારા ભાઈની શું હાલત થાત. 1 મિનિટ હો. હલો. નામ છે મારું રાજ. તારી માને કિડનેપ કરી લીધી છે મેં આજ. 1 મિનિટ રે, સંભળાવું એનો અવાજ. દીકરા, આ લોકો તને જ્યાં બોલાવે ત્યાં તું બિલકુલ ના આવતો. આ લોકો તને મારવાનો પ્લાન કરીને બેઠા છે. હેલો માં, તું મારી ચિંતા ના કર, ખાલી મારી વાત સાંભળ. એ પેલા તું મારી વાત સાંભળી લે. તારા કોટેશ્વર ગામની બાજુમાં જે ભાટ ગામ છે અને એ ભાટ ગામના બગીચાની અંદર મારું ઘર છે. હું તને ફક્ત 15 મિનિટનો ટાઈમ આપું છું. જો તને તારી માનો જીવ વાલો હોય તો ફટાફટ આવી જા ત્યાં, નહીં તો 20 મિનિટની અંદર તારી માનો ભેજો બહાર પડ્યો હશે. એ રાજ, તારી દુશ્મની મારી જોડે છે ને તો હું જેમ બને એમ વહેલો પહોંચું છું ત્યાં. મહેરબાની કરીને મારી માને કંઈ ના કરતો. અરે શું થયું જરા કહેશો મને? ભાટ ગામના ગાર્ડનમાં પેલો રાજ મારા મમ્મીને ઉઠાઈ ગયો છે. માફ કરજે, આપણે પછી મળીશું. હાલ મારે જવું પડશે. માં! અરે વાહ, શું વાત છે! આ તો 10 જ મિનિટમાં આવી ગયો. સાંભળે, જો આજે તે કોઈના ઉપર હાથ ઉઠાવવાની હિંમત કરી છે તો આ તારી માં જીવતી નહીં રે. નહીં, હું કોઈના ઉપર હાથ નહીં ઉઠાવું. એ પેલા તું બંદૂક દૂર કર મારી માના માથા ઉપરથી. તમારે મારી સાથે જે કરવું હોય એ કરી લો. હું અહીંયાથી હલીશ પણ નહીં. પણ મહેરબાની કરીને મારી માને કંઈ ના કરતા. જા રોકી, પહેલા તું લઈ લે તારો બદલો, પછી મારો વારો. નહીં, કહું છું ના મારશો મારા દીકરાને. છોડી દો એને. દીકરા, તું મને કેમ આટલો પ્રેમ કરે છે? મને મુસીબતમાં જોઈને તું તારા જીવની પણ ચિંતા ના કરી. હે માં દેવી દશામાં, જોઈ લો તમે, તમારી નજરે જ જોઈ લો. જે દીકરો એની માને એના જીવથી પણ વધારે પ્રેમ કરતો હોય અને એની જ માની સામે એનો દીકરો માર ખાતો હોય તો એ એક માં કેવી રીતે જોઈ શકે? અને માં, મારા દીકરાએ તો સાચા મનથી તમારા વ્રત લીધા છે ને જો આવા સમયે પણ તું અમારી વારે ન આવે તો તને કેવી રીતે માનવી? હે દેવી દશામાં, ઉત્તર રણના મેદાનમાં અને દેવ હોકારો માં, દેવ હોકારો. દીકરી પૂનમ, જા બચાવી લે તારા દીકરાને અને એવું સમજજે કે દેવી દશામાં તારી સાથે જ છે. હો મારા દુઃખના સમયમાં દશા મારી દોડીને આવી ગઈ. મારી માના રૂપમાં જોઈ તને મારી આંખ ભરાઈ ગઈ. હો જેની હારે હોય માં દેવી દશામાં એનું નામ ના લઈ શકે કોઈ. આ દાખલો તમે તમારી નજરે જોઈ લેજો હું કોઈ. આખું બ્રહ્માંડ છોડી મને બચાવા આઈ દશામાં.
વાહ દીકરા પ્રકાશ વાહ, ખરેખર હું તારી ભક્તિ અને તારા વિચારથી પ્રસન્ન થઈ છું. એટલે તારા મમ્મીના રૂપમાં હું તને દર્શન દેવા આવી છું. મારા વ્રતના પહેલા જ દિવસે જે તને વિચાર આવ્યો તો કે મારી માં જ મારી દશામાં, તો આ વાત મને બહુ એટલે બહુ જ ગમી હતી. એટલે મેં જ તને એ માર્ગ ઉપર ચલાવ્યો હતો. અને આજે હું મારા તમામ ભક્તોને એક જ વાત કહેવા માંગુ છું કે ખાલી મારી છબીની પૂજા કરીને હું રાજી નથી થતી. પહેલાં તમારી ઉમરાવાળીને રાજી કરો, પછી જ આ ડુંગરાવાળી તમારા ઉપર રાજી થશે. જેવી રીતે આ પ્રકાશે સાચા મનથી મારા વ્રત કર્યા છે, જો એવી જ રીતે તમે પણ કરશો ને તો હું તમારા પર દુઃખ તો શું, દુઃખનો છાયો પણ નહીં પડવા દઉં. એ વચન છે આ દેવી દશામાનું, એ વચન છે આ દેવી દશામાનું. વાહ પ્રકાશ વાહ, ખરેખર તારી તારીફ કરીએ એટલી ઓછી પડે. અને હા, આ બધું જોઈને મેં એક વાતનું ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે. મારે હવે મારી બહેનના લગ્ન તારી સાથે જ કરવા છે. મારે હવે મારી બહેનના લગ્ન તારી સાથે જ કરવા છે. અને હા, આ શહેરમાં મારા કરોડોનો બિઝનેસ ચાલે છે, જેમાં હું તને મારા અડધા ભાગનો પાર્ટનર બનાવું છું. બોલ, શું કેવું છે તારું? અરે એમાં કહેવાનું શું હોય, પાકું જ સમજો. ખરેખર દીકરા, જે મેં સપને નહોતું વિચાર્યું તે આજે કરીને બતાવ્યું. હું ખોટો નતો માડી કે મેં પૂજા કરી તારી, નથી ભૂલ મારી કશામાં, મારી માજ મારી દશામાં, મારી માજ મારી દશામાં, મારી માજ મારી દશામાં.